નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગત તારીખ 9 જુલાઈના રોજ મહીસાગર નદી પર આવેલા આકલાવ ગંભીરા પાદરા બ્રિજની દુર્ઘટનામાં આજે વધુ એક મોત. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપભાઈ પડિયાર નાની શેરડીથી બાઇક ઉપર પાદરા કંપનીમાં જતો હતો નોકરી કરવા. બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો. ત્યાંનું વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વડોદરા એસએસજી હોસ્પિટલમાં દિલીપ પડિયાનું સારવાર દરમિયાન મોત થયું. આજે નાની શેરડી ગામ ખાતે મૃતક દિલીપ પડિયારનો મૃતદેહની અંતિમ વિધિ માટે લવાયો. દિલીપ પડિયારની અંતિમ વિધિમાં ગ્રામજનો ભારે હૈયા જોડાયા. પરિવારમાં અતિ શોકનો માહોલ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા.